Hello and good morning, students. Welcome to our channel. This channel is for teaching purpose only, and I am requesting you all to subscribe this channel so that you can get our videos that we are going to upload for teaching purpose. Right? તો આપણી આ ચેનલ છે એ સ્પેશિયલી તમારા ટીચિંગ પર્પઝ માટે છે, સો એને તમે સબસ્ક્રાઇબ કરાવી લેશો. સો જ્યારે જ્યારે અમે નવા વિડીયોઝ અપલોડ કરશું ત્યારે ત્યારે તમારામાં નોટિફિકેશન્સ આવી જશે. રાઈટ? સો આજે આપણા ઘણા ટાઈમ પછી આવા ઓનલાઈન મીડિયમમાં મળી છીએ. સો ફિઝિકલી આપણે થોડા ઘણા લેક્ચર્સ લીધેલા છે. સો હવે આપણે આ ઓનલાઈન ટીચિંગ સ્ટાર્ટ પર કન્ટિન્યુ કરવાનું છે. સો આપણા આ સેશનની અંદર આપણે અત્યારે કમ્પ્યુટર શું છે અને કેરેક્ટરિસ્ટિક્સ જે થોડી ઘણી આપણે લેક્ચર્સમાં જોયેલી છે તો એ અત્યારે જોવાની છે પાછી. સો હું વેબસાઇટ થ્રુ તમને અત્યારે બધી પાવરપોઈન્ટની સ્લાઇડ્સ બનાવેલી છે મેં, તો એના થ્રુ સમજાવવાની ટ્રાય કરું છું. રાઈટ? તો એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ. રાઈટ? રેડી? ઓકે. ચલો, સ્ટાર્ટિંગ વિથ અવર ફર્સ્ટ સ્લાઇડ. કમ્પ્યુટર વિશે થોડી માહિતી. તો આ પહેલા આપણે જણાયેલું છે થોડું, પણ છતાંય અત્યારે કહી દઈએ. બરોબર? નવી ટેકનિકલ ટર્મ્સ આવશે તો જોતા જઈએ. The word computer comes from the word compute. કમ્પ્યુટર વર્ડ છે એ કમ્પ્યુટ વર્ડ પરથી આવેલો છે, which means to calculate, કે જેનો મતલબ ગણતરી કરવી એવો થાય છે. A computer is also called a data processor. કમ્પ્યુટરનું બીજું નામ છે because it can store, કે જે ડેટાનો સંગ્રહ કરી શકે છે, પ્રોસેસ એની ઉપર પ્રક્રિયા કરી શકે છે, એન્ડ રિટ્રાઈવ જ્યારે જરૂર હોય ત્યારે એને કોલ કરી શકે છે. ડેટા whenever desired, જ્યારે જરૂરિયાત હોય, જ્યારે ઈચ્છા હોય આપણી, ત્યારે આપણે કમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરી શકશું, એની ઉપર કોઈ પણ પ્રોસેસિંગ કરવું હોય તો કરી શકશું, અને જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરી શકશું. બરોબર? આ એક પ્રકારનું ડિવાઇસ એને આપણે કમ્પ્યુટર કહેશું. રાઈટ? સો આગળ વધીએ. Characteristics of computer. How many characteristics of computers are there? આપણે બહુ ક્વેશ્ચન પૂછેલો છે. રાઈટ? ટોટલ 7 different characteristics are there. અલગ 7 પ્રકારની characteristics અવેલેબલ છે. Characteristics means લાક્ષણિકતાઓ. બરોબર? તો સ્ટાર્ટ કરી, સ્ટાર્ટિંગ ફ્રોમ our first characteristic, that is called speed. આ બધી characteristics કોની છે? કમ્પ્યુટરની. તો સ્ટાર્ટ કરીએ પહેલેથી. સ્પીડ means ઝડપ. તો શું કહે છે? કમ્પ્યુટર can perform data processing jobs very fast. કમ્પ્યુટર છે એ એનું કાર્ય ખૂબ ઝડપથી કરી શકે છે. અહીંયા જોબનો મતલબ કાર્ય થશે. સમજો. પછી યુઝ્યુઅલી મેઝર્ડ ઇન, મેઝર્ડ એટલે માપવું, કે જે શેમાં મપાય છે? માઇક્રોસેકન્ડ્સ, નેનોસેકન્ડ્સ એન્ડ પાઇકોસેકન્ડ્સ. ચલો, માઇક્રોસેકન્ડ્સ નો મતલબ શું? તો 10⁶ આ 10⁶ લખેલું છે બ્રેકેટમાં. 10⁶ 10⁶ જેટલા. એટલે શું કહેવા માંગે છે? કે માઇક્રોસેકન્ડ્સ ની અંદર, એટલે સેકન્ડ નો 10⁶ ભાગ, એને માઇક્રોસેકન્ડ કહેવાય. બરોબર? તો એટલી સેકન્ડમાં એ ગણતરી કરી શકે છે. ઇવન એના કરતા ફાસ્ટ નેનોસેકન્ડ્સ છે, અને એના કરતા પણ ફાસ્ટ છે પાઇકોસેકન્ડ્સ, કે જે 10⁻² જેટલું મેઝરમેન્ટ છે. તો આટલા ઝડપી ગણતરી કરી શકે છે, કેલ્ક્યુલેશન્સ કરી શકે છે. બરોબર? તો આ એક ઝડપ માટેનું ઉદાહરણ આપ્યું તમને, એક્ઝામ્પલ આપ્યું. તો કમ્પ્યુટર છે એ બહુ ઝડપી છે, ખૂબ ઝડપી છે. નેક્સ્ટ ઇઝ એક્યુરેસી. એક્યુરેસી નો મતલબ થાય છે ચોકસાઈ. ખૂબ ચોક્કસ રિઝલ્ટ આપે છે આપણને. સો શું કહે છે? Accuracy of a computer is consistently high and the degree of its accuracy depends upon its design. કમ્પ્યુટરની એક્યુરેસી છે એ ખૂબ જ સારી છે. કન્સિસ્ટન્ટલી હાઈ
એટલે સતત, ખૂબ સારી, ખૂબ હાઈ લેવલની છે. પછી એના ડિઝાઇન પર આધાર રાખે છે એવું કે છે. પછી કમ્પ્યુટર એરર્સ, એરર એટલે ભૂલ, બરોબર. જ્યાં જ્યાં નવા વર્ડ્સ આવતા જાય એનું હું ગુજરાતી કહેતો જઉં છું, સો તમને બહુ સમજવામાં ઈઝી રહેશે, રાઈટ. કમ્પ્યુટર એરર્સ કોઝડ ડ્યુ ટુ ઇનકરેક્ટ ઇનપુટ ડેટા. કમ્પ્યુટર ત્યારે જ આપણને એરર આપશે કે જ્યારે આપણે ડેટા એન્ટર કરવામાં કોઈ ભૂલ કરેલી હોય, બરાબર છે. or unreliable programs are often referred to as garbage in garbage out. આવું કોઈક આપણાથી ભૂલ થઈ હોય ડેટા એન્ટર કરવામાં, બરાબર, અને એનું રિઝલ્ટ ખોટું આપણને આપે તો એનું એક નામ કીધેલું છે એને ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ તરીકે આપણે એને ઓળખશું. GIGO એવું એનું શોર્ટ ફોર્મ છે. જો આવું ફૂલ ફોર્મ છે ને પૂછાય છે, એટલે આવું બધું ખાસ ધ્યાનમાં રાખતા રહેજો. આવું શોર્ટ ફોર્મ જ્યાં જ્યાં આવે એનું ફૂલ ફોર્મ આપણા મગજમાં આવી જવું જોઈએ. જ્યારે જ્યારે તમે આ વિડીયો જોવો ત્યારે ત્યારે તમને આવું બધું નાનું નાનું છે હું કહેતો નહીં રહું કે 1 માર્કમાં આવશે, આવું બધું પૂછાઈ શકે છે. સો 1 માર્કની અંદર આવી પણ શકે છે એક્ઝામની અંદર. સો GIGO નો ફૂલ ફોર્મ થાય છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, યાદ રાખશો આપણે, રાઈટ. પછી નંબર 3 ઇઝ ડિલિજન્સ. ડિલિજન્સ એટલે આપણે વાત કરેલી છે આ, જો આપણે આખું ડિસ્કસ કરેલું છે આપણા લેક્ચરની અંદર, બરાબર. તો ડિલિજન્સ મીન્સ કંટાળો ન આવે કોઈ દિવસ કમ્પ્યુટર કામ કરવાથી થાકતું નથી, બરાબર. તો એ શું છે, જો કમ્પ્યુટર ઇઝ ફ્રી ફ્રોમ મોનોટોની. મોનોટોની થી ફ્રી છે, ક્યારે એને કંટાળો નથી આવતો. ટાયર્ડનેસ એન્ડ લેક ઓફ કન્સન્ટ્રેશન, આ બધી વસ્તુથી ફ્રી છે, બરાબર છે. It can continuously work for hours without creating any error. એ ઘણા બધા કલાકો સુધી સતત કામ કરી શકે છે, થાક લાગ્યા વગર, કંટાળો આવ્યા વગર, રાઈટ. જસ્ટ એક જ મિનિટ. ચલો આપણે ડિલિજન્સ હતા, રાઈટ. ડિલિજન્સ મીન્સ કમ્પ્યુટરને ક્યારેય કોઈ પણ કામ કરવામાં કંટાળો આવતો નથી એવી રીતની વાત કરી આપણે, રાઈટ. હજી આપણે જોઈએ એમાં કે કમ્પ્યુટર ઇઝ ફ્રી ફ્રોમ મોનોટોની, ટાયર્ડનેસ એન્ડ લેક ઓફ કન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન, ટાયર્ડનેસ, મોનોટોનસ એ બધી વસ્તુથી ફ્રી છે કમ્પ્યુટર. એના તમે જેટલું કામ આપો ને કલાકો સુધી કરી રાખશે. બટ એક જ વસ્તુ, ઇટ રિક્વાયર્સ ઇલેક્ટ્રિસિટી. એને વીજળીની જરૂર પડશે, કન્ટિન્યુઅસલી તમે પાવર સપ્લાય આપવો પડે, રાઈટ. બીકોઝ મશીન છે અને એ ઇલેક્ટ્રિસિટી ઉપર કામ કરે છે, એ પ્રમાણે વર્ક કરશે. સો ડિલિજન્સ એટલે સિમ્પલી એટલું યાદ રાખવાનું કે એને કોઈ પણ ટાઈમે કામ કરવાનો કંટાળો આવતો નથી. ચલો બધું ક્લિયરલી દેખાય છે ને તમને સ્લાઇડ્સમાં? કદાચ થોડા ટાઈમ માટે હમણાં નહીં દેખાણું હોય તો વાંધો નહીં, હવે બધું એકદમ ક્લિયર છે, રાઈટ. Now next is versatility. Versatility means એક કરતા વધારે કામ એક સમયે કરી શકે છે. શું કીધું એમાં? કમ્પ્યુટર ઇઝ કેપેબલ ઓફ પરફોર્મિંગ ઓલમોસ્ટ એની ટાસ્ક. કમ્પ્યુટર કોઈ પણ કામ કરી શકે છે. ટાસ્ક એટલે કામ, જોબ એટલે પણ કામ, બરાબર. કેપેબલ એટલે સક્ષમ હોવું. બધી વસ્તુ કહેતો રહીશ, અહીંયા વર્ડ આવ્યો કેપેબલ. કેપેબલ મીન્સ સક્ષમ, બરાબર. It can perform many tasks simultaneously. જો નવો વર્ડ આવ્યો છે, simultaneously means એક સાથે. કમ્પ્યુટર એક કરતા વધારે કામ એક સાથે કરી શકે છે. It can take printouts. શું કીધું? ખાસ ફોકસ કરજો આ વસ્તુ ઉપર. It can take printouts while playing music. મ્યુઝિક ચાલુ હોય તો એ જ સમયે પ્રિન્ટઆઉટ લેવાનું કામ પણ કરી શકે છે. તો આ શું થયું? એક પ્રકારનું પેરેલલ વર્ક છે. પેરેલલ વર્ક મીન્સ એક સાથે કામ કરે છે.
તો આ વસ્તુ આપણે થોડી ઘણી ડિસ્કસ કરેલી છે પહેલા. અહીંયા જ્યારે તમે લેક્ચર કરવા માટે આવતા ત્યારે આપણે કરેલી છે. બરાબર. પછી પાવર ઓફ રિમેમ્બરિંગ. પાવર ઓફ રિમેમ્બરિંગ મીન્સ યાદ રાખવાની ક્ષમતા. તો શું કહે છે એમાં? કમ્પ્યુટર કેન સ્ટોર એન્ડ રિકોલ એની અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન. કમ્પ્યુટર એ માહિતીનો સંગ્રહ કરી શકે છે અને જ્યારે જોઈએ ત્યારે એ પાછો બોલાવી પણ શકે છે ડેટાને. બરાબર. એની અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન, તમે ધારો એટલી ઇન્ફોર્મેશન, બીકોઝ ઓફ ઇટ્સ સેકન્ડરી સ્ટોરેજ કેપેસિટી. એની સેકન્ડરી સ્ટોરેજ કેપેસિટી એટલે શું? કેપેબિલિટી એટલે શું? સેકન્ડરી સ્ટોરેજ એટલે શું? કાયમ માટે ડેટા સ્ટોર કરી શકે એવી એની પાસે વસ્તુ કઈ છે? હાર્ડ ડિસ્ક. એ બધો ડેટા એમાં સ્ટોર કરે છે. હાર્ડ ડિસ્ક ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સેકન્ડરી સ્ટોરેજ ટાઈપ ઓફ ડિવાઇસ. આપણે વાત કરેલી છે પેલા, તો એ હવે તમને અહીંયા ખબર પડવી જોઈએ. બરાબર છે. It forgets or loses certain information only when it is asked to do so. એટલે શું કહે છે કે ઈ માહિતી બધી ભૂલી જશે અથવા તો ઈ ડેટાનો લોસ કરી નાખશે જો એને એવું કહેવામાં આવશે તો. બરાબર. આપણે જ ડિલીટ બટન થી પ્રેસ કરીને ઈ બધો ડેટા ઉડાડી દઈ તો અલગ વસ્તુ છે. બરાબર. તો ઈ ભૂલી જશે. પણ એના સિવાય ઈ બધો ડેટા લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઈટ. પછી નો આઈક્યુ. ચલો આપણે નો આઈક્યુ ની પણ વાત કરેલી છે. પોતાની બુદ્ધિ ક્ષમતા નથી. બરાબર. પોતે જાતે ઈ વસ્તુને શું કરી શકતું નથી? પોતાના ડિસિઝન, પોતાનો નિર્ણય જાતે લઈ શકતું નથી એવું કહે છે. બરાબર. તો વાત કરીએ એમાં શું કહે છે? A computer does only what it is programmed to do. કમ્પ્યુટર એ જ વસ્તુ કરી શકે છે કે જેનો એને પ્રોગ્રામ કરવામાં આવેલો છે. એને જે પ્રમાણેનું પ્રોગ્રામ કરવામાં આવેલું હોય એવું કામ કરશે. બરોબર. એની જાતે કોઈ ડિસિઝન લઈ શકશે નહીં એવું કહે છે. પછી શું કહે છે? It cannot take its own decision. જો આવ્યું, એ પોતાનું જાતે ડિસિઝન લઈ શકતું નથી. પોતાની જાતે પોતાનો નિર્ણય લઈ શકતું નથી. રાઈટ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને નંબર 7 આવે છે નો ફિલિંગ્સ. કમ્પ્યુટર લાગણી રહિત છે. શું કહે છે? કમ્પ્યુટર્સ આર ડિવોઇડ ઓફ ઇમોશન્સ. ઇમોશન્સ એનામાં આવી શકે નહીં. બરાબર. એની પાસે હાર્ટ નથી, એની પાસે માઇન્ડ નથી. સો ફિલિંગલેસ વસ્તુ છે. એનું સિમ્પલી એનું રીઝન શું છે? ઇટ ઇઝ અ મશીન. મશીન છે એટલા માટે. Their judgment is based on the instructions given to them. એનું જજમેન્ટ એને જે પ્રમાણેની ઇન્સ્ટ્રક્શન્સ, સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે એ કામ કરે છે. બરોબર. ઇન્સ્ટ્રક્શન્સ મીન્સ સૂચનાઓ. જજમેન્ટ મીન્સ નિર્ણય. બરોબર. In the form of programs that are written by us. આપણે જે પ્રમાણેનો પ્રોગ્રામ લખેલો છે એ પ્રમાણેની ઇન્સ્ટ્રક્શન્સ એને મળશે. એના બેઝિસ ઉપર ઈ કામ કરશે. ખબર છે? ફિલિંગ્સ જેવી વસ્તુ કોઈ કમ્પ્યુટરમાં છે નહીં, કારણ કે ઈ મશીન છે એટલા માટે. બરાબર. તો આટલી છે આપણી કમ્પ્યુટરની કેરેક્ટરિસ્ટિક્સ. તો આટલી કમ્પલસરી આપણને યાદ રાખવી જોઈએ. અને એની મેં થિયરી લખાવી નહોતી ત્યારે ખાલી સમજાવ્યું હતું. તો આ તમે સ્લાઇડ ને વિડીયોઝ ને પોઝ કરીને આ બધી વસ્તુ તમારે લખવી હોય તો તમે લખી શકો છો. બરોબર છે? તો આટલી વસ્તુ ખાસ છે. એક હું તમને એક ક્વિક રિવાઇઝ કરાવવા માંગુ છું. તો આપણે જોઈ લઈએ ફટાફટ કે how many types of characteristics of computers are there? Total 7 different characteristics. Speed, ઝડપ. બીજું accuracy, ચોકસાઈ. ત્રીજું diligence એટલે કંટાળો ન આવવો. Number 4, versatility means એક કરતા વધારે કામ એક સાથે કરી શકે છે. Number 5, power of remembrance means યાદ રાખવાની ક્ષમતા છે એની પાસે. શેના લીધે? સેકન્ડરી સ્ટોરેજ ને લીધે. રાઈટ. Number 6, no IQ, એની પોતાની બુદ્ધિ ક્ષમતા નથી.
જાતે નિર્ણય નથી લઈ શકતું અને નો ફિલિંગ્સ આપણી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જ કામ કરે છે, બાકી ઈ ફિલિંગ્સ રહિત વસ્તુ છે. આટલી વસ્તુ આવશે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટરમાં, રાઈટ. ચાલો નેક્સ્ટ સ્લાઇડ. જનરેશન ઓફ કમ્પ્યુટર શું કહેવા માંગે છે સમજી. જનરેશન ઇન કમ્પ્યુટર ટોક ઇઝ અ સ્ટેપ ઇન ટેકનોલોજી. યાદ રાખાયું તો આપણે 3 વર્ડની ડેફિનેશન. સ્ટેપ ઇન ટેકનોલોજી, ધેટ ઇઝ કોલ્ડ જનરેશન, રાઈટ. પછી ઇટ પ્રોવાઇડ્સ અ ફ્રેમવર્ક ફોર ધ ગ્રોથ ઓફ કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝ. કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી માટે એક પ્રકારનું ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. આ બધા બહુ હેવી વર્ડ છે, યાદ નહીં રહે તો ચાલશે. ફ્રેમવર્ક ને એવું બધું શું છે તમને આગળ જશો એટલે ખબર પડશે. સોફ્ટવેર નું કલેક્શન હોય ને એને ફ્રેમવર્ક કહેવાય. બટ હજી તો સોફ્ટવેર એટલે શું ઈ તો માંડ યાદ રહેશે આપણને, બરોબર. તો ધીમે ધીમે આગળ વધશું એમ આવડતું જશે, ખબર પડતી જશે, સમજાતું જશે, રાઈટ. પછી ઓરિજિનલી ઇટ વોઝ યુઝડ ટુ ડિસ્ટિંગ્વિશ એટલે અલગ પાડવું, જુદું પાડવું, between various hardware technologies, but now it has been extended to include both hardware and software. હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યા છે હવે, અને એના બેઝ ઉપર જનરેશન્સ બનાવવામાં આવી છે. તો શું છે લાસ્ટ પોઈન્ટ? ટિલ ટુડે, અત્યાર સુધી there are 5 computer generations. ટોટલ 5 કમ્પ્યુટરની અલગ અલગ જનરેશન્સ છે. ચલો મેં નેક્સ્ટ સ્લાઇડ ની અંદર છે ને એ ટાઈમ પીરિયડ બધાના મૂકેલા છે, બરોબર. ફર્સ્ટ જનરેશન નો ટાઈમ પીરિયડ શું, સેકન્ડ નો, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. પણ આપણે આ યાદ રખાયેલું છે. ચલો કેટલાને યાદ છે આમાંથી? ફર્સ્ટ જનરેશન ટાઈમ પીરિયડ બોલો ચલો વિડીયોની સાથે સાથે. શું આવશે ફર્સ્ટ જનરેશન ટાઈમ પીરિયડ? ઓકે ચલો, હવે અહીંયા તો મને સંભળાય નહીં એટલે તમે પોતપોતાની રીતે બોલ્યા હશો. સો ઓકે, યાદ છે, ઘણી સારી વસ્તુ છે. ન યાદ હોય તો હવે પછીની સ્લાઇડ હું તમને બતાવું છું, એની અંદર આપણા ટાઈમ પીરિયડ્સ મૂકેલા છે અલગ અલગ જનરેશન્સ, રાઈટ. તો જોઈ લઈએ. ચલો ફર્સ્ટ જનરેશન 1942 to 1955, સેકન્ડ જનરેશન 1955 to 1964, થર્ડ જનરેશન 1964 to 1975, ફોર્થ 1975 to 1989, and fifth 1989 onwards. ઇવન તમને ટાઈમ પીરિયડ તો યાદ રહેવા જ જોઈએ, બરાબર છે. આના પછીના લેક્ચરની અંદર આપણે બધી જનરેશનની ટેકનોલોજીસ ડિસ્કસ કરવાની છે. તો હોપ ફ્રેન્ડ્સ કે અત્યાર સુધી છે બધું મેં આ વિડીયોની અંદર ભણાવ્યું હોય તમને ક્લિયર થયું હશે. શાંતિથી ન ખબર પડી હોય વિડીયોઝ રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો છો. ઓકે, તો બહુ જ બધું ક્લિયર થઈ જશે તમને. તો આ બધું તમારે એક નોટ બનાવીને લખવું હોય તો તમે લખી શકો છો. CF ની એક ફૂલ સ્કેપ બુક બનાવી નાખો, સો દેટ કદાચ આપણે ફિઝિકલી હમણાં મળવાનું ન થાય, બરોબર. જ્યાં સુધી ઓનલાઈન વર્ક ચાલુ રહે ત્યાં સુધી આપણી બુક પણ સાથે સાથે બનતી, બરોબર છે ને. તો આટલી વસ્તુ આજના લેક્ચર થી આપણે સ્ટાર્ટ કરી, બધી તમે બુકની અંદર મેન્શન કરતા જજો, લખતા જજો તમારી રીતે. ઓકે, તમારી રીતે જ ક્વેશ્ચન લખી નાખવાનો અને એનો આન્સર આ વિડીયોમાંથી જોઈને લખી દેવાનો. ઓકે, તો આપણી બુક પ્રિપેર થઈ જશે. તો આજના આ વિડીયોમાં આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું વિડીયોમાં. ટિલ ધેન ગુડ બાય.